જ્યારે એકચ્યુઅલ શૂટ કરવા જઈએ ને તો કંઈક અલગ જ થઈને આવે. હું તમને છે ને કાલે કહીશ કે હું કયા સોંગ ઉપર શૂટ કરવાની છું. ક્લાસમાં ક્યાંક જવાનું થાય ને તારે જ મજોડ આવું થાય. સો આઈ એમ લકી કે ગ્રીન લાઇટ છે. અરે હે ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું છે ને ગરબાની પ્રેક્ટિસ કરતી હતી, કેમ કે કાલે મેં છે ને એક સોંગ છે જેમને લાસ્ટ યર ગરબા ક્લાસમાંથી શીખવાડેલું. તો મને છે ને પરફેક્ટલી યાદ નથી કે એના સ્ટેપ કેમ કે એક વર્ષ થઈ ગયું શીખવાડે. તો કાલે મેં એનું છે ને એ સોંગ ઉપર શૂટ રાખેલું છે. એ તમે કાલે બ્લોગ મતલબ આ બ્લોગ છે ને આજે અને કાલનો જે શૂટ ડે છે એનો કન્ટિન્યુ રહેશે. તો સોંગ હું તમને છે ને કાલે કહીશ કે હું કયા સોંગ ઉપર શૂટ કરવાની છું એમ. તો કાલે અમે લોકો બહાર આઉટડોર શૂટ કરવાના છે. તો શૂટ પહેલાં આપણે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. મને છે ને સ્ટેપ એક તો છે ને આવા સોંગમાં સ્ટેપ યાદ રહેતા નથી. પછી મને કેવું થાય કે જે બી સ્ટેપ આવે ને એ સ્ટેપ અંદર જોઈન્ટ કરી લો એમ એવું થાય છે. તો હમણાં 2 થી 3 વખત પ્રેક્ટિસ કરતી હતી એની. અને તમે જોઈ શકો છો મારા રૂમમાં છે ને સહેજ બી જગ્યા નથી પ્રેક્ટિસ કરવા માટેની કે અને બહાર બી નહીં જઈ શકતી કેમ કે બહાર બહુ જ તાપ છે એમ. ક્લાસમાં બી નહીં જઈ શકતી કેમ કે ક્લાસમાં બેચો બધી ચાલુ હોય નહીં તો ક્લાસમાં એમ ના પાડે. બટ ક્લાસમાં છે ને બધી બેચો ચાલુ હોય ને તો પ્રેક્ટિસ એવી થાય નહીં. કેમ કે આ મારું પર્સનલ શૂટ છે તો હું ક્લાસે ના જઈ શકું. તો જેવી બી અહીંયા થોડી થોડી જગ્યા છે તો એમાં હું પ્રેક્ટિસ કરું છું એમ. કેમ કે નવરાત્રિના 3 જ મહિના રહ્યા છે તો મને એવું લાસ્ટ યર મેં છે ને એક શૂટ કરેલું જે આઉટડોર હું શૂટ કરવા ગયેલી. તો એ વિડીયો છે ને એ નવરાત્રિના દિવસે એ નવરાત્રિના વરસે નહીં પણ બીજા નવરાત્રિના વરસે મેં મૂક્યો ને તો એટલો વાયરલ થયો હતો એ વિડીયો. તમે ના જોયો ને તો ઇન્સ્ટાગ્રામ પર હું અહીંયા લિંક મૂકી દઈશ, તમે જોજો. રેન્ડમલી શૂટ કરેલો હતો એમ. તો આ વખત મેં એવું વિચાર્યું છે કે નવરાત્રિ આવે ને એના 2 થી 3 મહિના પહેલાં હું કંઈક સોંગ એવું શૂટ કરાવડાવું એમ. વાયરલ થાય કે ના થાય બીજી વાત છે પણ મારા માટે એ શૂટ કરવો બહુ જરૂરી છે કેમ કે મને ગમે છે એમ આ બધા વિડીયો શૂટ કરવાનું. તો મેં છે ને બહુ કંઈ વિચાર્યું નથી, એમ જ એક આઉટફિટ મેં વિચારેલો છે જે બી મારા નવરાત્રિના છે એમાંથી કંઈક મિસમેચ કરીને હું પહેરી લેવાની છું અને બહુ જ મસ્ત વિડીયો શૂટ કરવાની છું. તો હું છે ને થોડી ઘણી પ્રેક્ટિસ કરી લઉં કેમ કે આ કહું 15 થી 30 સેકન્ડનું છે, એથી વધારે બી નહીં. કેમ કે મારે શોર્ટ્સ બી મૂકવું હોય ને તો બી 15 થી 30 સેકન્ડ ઇનફ છે. 1 મિનિટનો બનાવવા જઈએ ને તો બધા બોરિંગ થઈ જાય. તો મેં 15 થી 30 સેકન્ડ સુધીનો જ રાખ્યો છે એમ. તો હું તમને બધાને છે ને થોડું મ્યુઝિક સંભળાણી છું તો મને કહેજો કે તમને આ કયું સોંગ લાગે છે એમ. હું છે ને આવા સ્ટેપ ભૂલી જાઉં છું આમાં કેમ કે મને છે ને સ્ટેપ મેં પહેલાં કીધું મને યાદ નથી રહેતા. તો ગમે તે વચ્ચે સ્ટેપ આવે ને તો હું નાખી દઉં છું, બસ મેચ થવા જોઈએ ખાલી એમ. તો આવું છે ને શૂટ કરવાનું હોય ને તો મનમાં છે ને બધા બહુ વિચારો આવે કે આવું કરીશું, આમ કરીશું, તેમ કરીશું. પણ જ્યારે એકચ્યુઅલ શૂટ કરવા જઈએ ને તો કંઈક અલગ જ થઈને આવે. તો મને નથી ખબર કે કાલે શું થવાનું છે એમ. તો આ સોંગ તો હું કરવાની જ છું, પ્લસ દાખલાનો એક વિડીયો બનાવવાનો છે અને બીજું એક છે માઇન્ડમાં કોન્સેપ્ટ કે એ કરીશું બટ એ તો કાલે જઈએ ને તો ખબર પડે કેમ કે પહેલેથી એટલું બધું વિચારી લીધું હોય ને તો જ્યારે કરવાનું વસ્તુ આવે ને તો એ થાય જ નહીં. તો બસ હમણાં થોડી ઘણી આ પ્રેક્ટિસ કરી છે, ક્યારની પ્રેક્ટિસ કરતી હતી પણ પછી એવું થયું કે બિહાઇન્ડ ધ સીન જે હું પ્રેક્ટિસ કરું છું એ તો મારે તમને બતાવવું જોઈએ એમ. તો એટલે મેં હમણાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, નહીં તો હું કાલે જ બ્લોગ સ્ટાર્ટ કરવાની હતી. ને મેં તમને કીધેલું પહેલાં કે મેં બેડની પોઝિશન છે ને ચેન્જ કરી દીધી હતી. તો મારે છે ને એસીની સ્વિચ કે ટીવીની સ્વિચ ચાલુ કરવી હોય ને તો મારે આ બાજુ આવવું પડે એમ. તો હવે જગ્યા છે અહીંયા આટલી જ તો અમે છે ને આમ કરીને મારે નહીં કરવું પડે. તો મેં છે ને બપોરે ગરબાની થોડી કાલે જે શૂટ કરવાની છે એની થોડી પ્રેક્ટિસ કરી. પછી સૂઈ ગઈ હતી તો હું સીધી 5:30 ઉઠી છું. પછી ચાને નાસ્તો કર્યો, હવે થઈ ગઈ છે સાંજ. તો હું અને મારો ફ્રેન્ડ જઈએ છીએ પાલ ફૂડ કોર્ટમાં, જેને મેં છે ને એટલી રીલ્સ જોઈ છે બબલ વોફલ્સની, મેંગો પેનકેકની. તો આજે હું જોઈશ કે મારી શું ખવાય છે કેમ કે મેં છે ને આમ એ રીલ્સ જોઈને છે ને મોઢામાં બહુ પાણી આવતું હતું મને. તો મારે છે ને જવું હતું તો ફાઇનલી મને મારો ફ્રેન્ડ મળી ગયો છે. કોઈ સાથે તો જોઈએ ને ખાવા માટે એમ. પણ મારો ફ્રેન્ડ છે ને ડાયટ કરે છે તો એ સુગર લેતો નહીં. તો એ જોઈશું કે કેમનું ખવાય છે મારાથી એમ. તો મારે બબલ વોફલ્સ ખાવા છે. આજે ટ્રાય કરીશ જેટલું ખવાશે એટલું કેમ કે છે ને બહુ જ ગરમી લાગે છે સિરિયસલીમાં.
તો બસ હું નીકળું છું થોડી વારમાં, તો તમને ત્યાં જઈએ અને પછી ડાયરેક્ટ મળું. चॉकलेट ही नहीं है अंदर, कुछ भी नहीं है सच में. एक दे वहाँ करके तो आओ. टोमेटो प्योरी होता है, प्योरी. A few inches later. હું આવી ગઈ છું ઘરે. અરે બાપરે, મારા તો આટ આવી ગયા સાચેમાં. અમે લોકો છે ને કંઈક હું સ્પેશિયલી કંઈક ખાઈ જ ના ગઈ, ખાલી બબલ વોફલ્સ ખાધા, એ બી અડધા પાર્સલ કરાયા. અને મુદીને કંઈ ખવાય એમ હતું નહીં, તો એણે મેક્સિકન સલાડ લીધેલો, એટલામાં જ અમે લોકો તો ધરાઈ ગયા. પણ મેઇન છે ને 7 વાગ્યા પછી જે માર્કેટ જે ફૂડ કોર્ટનું હતું ને એ ચાલુ થાય છે, તો તમે જાઓ તો 7 વાગ્યા પછી જજો, તો તમને બધા છે ને સ્ટોલ મળી રહેશે એમ. તો બહુ જ ગરમી લાગતી હતી અને ધૂળ બી એટલી બધી ઉડતી હતી, કેમ કે પવન બહુ છે. અને એક તો સુરતના જે સિગ્નલ લાઇટ ચાલુ થઈ ગયા છે, બાપરે. એક તરફ તો છે ને સારું બી છે, અને એક તરફ કોઈ ઇમરજન્સી કે એવું કંઈક આવી ગયું હોય ને તો એના માટે સારું બી નથી. પણ સુરતવાળા છે ને બધા રસ્તા શોધી લે છે, કઈ ગલીમાંથી જવું, કઈ ગલીમાંથી નહીં જવું, તો બધાએ પોતાના રસ્તા આમ શોધી રાખેલા છે એમ. બટ આ તો હવે રેગ્યુલર જ રહેશે જે છે એ, તો એ કંઈ ચેન્જ થવાનું નથી. તો બેટર છે કે તમે રૂલ્સ ફોલો કરો એમ. તો બસ હવે હું થોડો આરામ કરીશ. આરામ તો કંઈ નહીં, બેઠી છું, અને મારી જો કલાક છે પછી મારે ગરબા ક્લાસ જવાનું છે. તો આજે હું તમને બહુ ટાઈમ પછી મારા ગરબા ક્લાસ લઈ જવાની છું, તો હું થોડી વાર બેસું અને પછી ગરબા ક્લાસ માટે રેડી થઉં ને પછી ક્લાસ જઈને તમને મળીશ. મારે છે ને આટલી બધી ગડબડ થાય, બધું ભૂલી ગયા એમ, પછી છે ને રેકોર્ડિંગ જ ચાલુ નહોતો, તો મારે છે ને એક્ટિવા ચાલુ નહીં થતી. અહીંયા આગળ ઇન્દરભાઈને ફોન કર્યો, અજયભાઈને ફોન કર્યો, મને કોઈ નહીં મળતું. મને છે ને કિક મારતા નહીં આવડતી. બિચારા અંકલ ક્યારના મથેલા છે, પણ લાગતી નહીં કિક. ક્લાસમાં ક્યાંક જવાનું થાય ને તારે જ મજોડ આવું થાય. એક તો અમારું હેંગર બી તૂટી ગયું છે આજે. જોબે મંડેલા છે, ખબર નહીં સ્ટાર્ટર એમ ચોક થઈ ગયું. જો ભૂલથી સ્ટેન્ડ ના પાડતા. પેલું આવે ને અમુક લેડીઝો છે ને કિકની જગ્યાએ સ્ટેન્ડ જ મારતી હોય આમ. જો જોર મારો છે જ. બોલો, અને ચાલુ થશે થોડો સ્ટાર્ટર મારો ને, સ્ટાર્ટર બી કામ નથી કરતું મારું. બોલો, ચોક બી ખેંચીને જોયો તો બી કંઈ નહીં થતું. સ્ટાર્ટર ચૂ 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 એવું બોલે છે. કેમ નહીં થતું? મારી જોડે જ આવું કેમ થાય? ખર્ચા પર ખર્ચા. અને ઇલેક્ટ્રિક વસ્તુમાં જ ખર્ચા આવે છે. ઘરે વોશિંગ મશીન, ટીવી, અને હવે આવ્યું આ એક્ટિવા. હે ને, ઘંટીમાં બી થયું હતું. જો હા, ઘંટી બી અમારી ખરાબ થઈ ગયેલી. હવે એક્ટિવાનો વાળો આવ્યો. કંઈ નહીં, ચાલો હું જોઉં બીજી વખત.
એક્ટિવા છે ને ચાલુ નહીં થયું તો હું છે ને અંકલ આંટીનું એક્ટિવા લઈને જાઉં છું ગરબા ક્લાસે. મારો નવો બીજો ખર્ચો, એમથી ખર્ચો તો હતો જ મારો એક્ટિવામાં, પણ હવે બીજો આવ્યો છે, બેટરીનો કંઈક ઇસ્યુ હશે તો હું એમનું એક્ટિવા લઈને ક્લાસે જાઉં છું. સો આઈ એમ લકી કે ગ્રીન લાઇટ છે. અરે મને એમ કે ગ્રીન લાઇટ છે, લાલ લાઇટ થઈ ગઈ છે. સિગ્નલ છે ને કે એવી વસ્તુ છે ને કે સુરતવાળાને શીખવાડવા જેવું છે કે લેફ્ટ સાઈડ જવાનું હોય તો એ રસ્તો બી બ્લોક કરીને ઊભા રહ્યો હતા. એ વાત છે બધાને શીખતા વાર લાગશે. આગળ બી હજી એક સિગ્નલ લાઇટ છે મારે ગરબા ક્લાસ જતાં જતાં 2 સિગ્નલ લાઇટ આવે છે. ચાલુ ડ્રાઇવિંગ એ બી બ્લોગ નહીં થાય કેમ કે અહીંયા છે ને કેમેરા મૂકેલા છે તો કેમેરામાં બી કેપ્ચર થઈ શકે છે અને મેમો તરત જ આવી જાય છે. બધા છે એક્ઝામ્પલ છે, લેફ્ટ સાઈડ જવાનો છે ને કોઈ રસ્તો જ નહીં હાલે, ક્યાંય કોઈને જવાનો રસ્તો નહીં આપે એમ. અમારી 21 સેકન્ડ હજી બાકી છે. તો હું છે ને ઓલરેડી લેટ છું મારા એક્ટિવા ચાલુ ના થવાના કારણે. એક સિગ્નલ લાઇટના લીધે છે ને હું 10-15 મિનિટ વહેલી નીકળું છું, પણ આજે એક્ટિવાએ મને હેરાન કરી દીધી મારા બહાર. તો મારા ક્લાસ પતી જાય પછી તમને મળીશ. સી માય પસીના. હું ક્યાંય નથી ગયા. હા જો આમના બી પસીના જોયું. આ બધા ગરબા રમી રમીને છે ને આવું વેઇટ લોસ કરીએ છીએ, જે અમારું તો છે જ નહીં. સર બેસવાની જગ્યા નહીં. આવું થોડી હોય બેહવા દો તો ક્લાસમાં બેહવાની જગ્યા નહીં હાલતા. જોવું મસ્ત રિએક્શન આવ્યું તો છે ક્લાસમાં બેસવાની જગ્યા નહીં હાલતા. તો હું છે ને વચન અહીંયા છે ને વચન કાઢવા જતા એના ઉપર બેઠેલી. તો પ્રિયોન એ છે ને મારે જો વિડીયો શૂટ કરવાની હતી એ વાત અલગ છે. બહુ ટાઈમથી મેં તમને કીધેલું છે ને ડેલી બ્લોગ બનાવતી હતી ત્યારથી કે એમાં બેન વિડીયો શૂટ કરો છે પણ એ આવતી નહીં કેમ કે છે ને એના પગમાં શું થયું છે તને પગમાં પાછળ એટલો બધો અવાજ કરે છે ને આ લોકો. હું જવાની છું શૂટ કરવા માટે નવરાત્રીનું, કાલે નહીં તો પરમ દિવસે. 2 hours later. હું આવી ગઈ છું ઘરે. એકચ્યુઅલી છે ને નાહી ધોઈને ફ્રેશ થઈને હું નીચે બેસવા ગયેલી. પછી અજયભાઈના છોકરીની બર્થડે હતી તો અમે ત્યાં કેક કટ કરી અને પછી હું હમણાં ઘરે આવી છું. 12 વાગી ગયા છે. તો બસ આ બ્લોગ હું એડિટ કરીશ ને પછી સૂઈ જઈશ. અને હા બીજી એક વાત કહેવાની હતી કે કાલનું છે ને શૂટ કેન્સલ રહ્યું છે તો અમે પરમ દિવસ શૂટ કરીશું. કોઈ રીઝન છે તો આજે મેં જે પ્રેક્ટિસ કરી તે હવે કાલે મારે પાછી પ્રેક્ટિસ કરવી પડશે કેમ કે છે ને હમણાં ક્લાસે ગયેલી ને તો જે જૂના સ્ટુડન્ટો હતા એમની જોડેથી મેં થોડા સ્ટેપ લીધા છે, મતલબ મને બહુ યાદ નહોતા તો એમાં બી થોડો ફેરફાર કર્યો છે મેં. તો હવે કાલે પાછી હું પ્રેક્ટિસ કરીશ અને પરમ દિવસ અમે શૂટ કરવા જઈશું. તો હવે બ્લોગ એડિટ કરીશ આવ્યો કેમ કે કાલે અપલોડ થાય તો 2-3 દિવસ જોઈશ બ્લોગ કન્ટિન્યુ શૂટ કરવાના અને આગળ બી થોડા કન્ટિન્યુ રાખીશ. તો લેટ્સ હોપ કે કેટલા દિવસ કન્ટિન્યુ રહે છે બ્લોગ એમ. તો બસ આ બ્લોગ હું એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.